હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિડીયો છે તે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યામાં સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 7 જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે આપેલી સંખ્યાની જોડીમાંથી સંખ્યા રેખા પર કોઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો, હવે આ બે ચિહ્નો આપ્યા છે, આને કહેવાય થી ઓછા અને આને કહેવાય થી વધુ. રાઈટ, થી ઓછા થી વધુનો ઉપયોગ થશે તે પણ જણાવવાનો છે. નાનું થી ઓછા એટલે ઓછી સંખ્યા માટે, થી વધુ કોના માટે વપરાય? મોટી સંખ્યા માટે. બરાબર. હવે જુઓ, પહેલી રકમ આપી છે 530 અને આપ્યું છે 503. તો હવે આ વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યા કઈ કહેવાય? 530 કહેવાય. રાઈટ, 503 નાની કહેવાય. તો જવાબ લખવાનો સંખ્યા રેખા ઉપર 503 એ 530 ની ડાબા એટલે કે ડાબી બાજુએ છે. રાઈટ, ડાબા એટલે કે ડાબી બાજુએ છે. 503 એ 530 ની કઈ બાજુએ આવે? ડાબી બાજુ આવે. સંખ્યા રેખા દોરો તો. હવે એનું કીધું છે કે તમારે એનું શું કરવાનું છે ભાઈ? ઉપયોગ પણ જણાવવાનો છે. એટલે કે કારણ લખીશું. કારણ કે 530 એ 503 કરતા કેવા છે? મોટા છે. માટે લખવાનું 530 એ 503 કરતા કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. ઓકે, શું લખ્યું? 530 એ 503 કરતા મોટી સંખ્યા છે. હવે ચિહ્ન 530 ની સરખામણી કોની જોડે કરવાની? 503 જોડે. તો હવે 530 એ 503 કરતા કેવા છે? મોટા છે. તો થી વધુનું ચિહ્ન. બરાબર, મોટી સંખ્યા હોય તો થી વધુનું ચિહ્ન આવશે. બરાબર. ઓકે, હવે બીજી રકમ આપેલી છે બી. 370 એ 307 કરતા કેવા કહેવાય? તમે આ જુઓ તો મોટી સંખ્યા કઈ કહેવાય? 370 કહેવાય. નાની સંખ્યા કઈ કહેવાય? 307. તો સૌથી પહેલા લખવાનું સંખ્યા રેખા ઉપર 307 એ 370 ની ડાબા એટલે કે ડાબી બાજુએ આવશે. 307 એ 370 ની કઈ બાજુ આવશે? ડાબી બાજુ આવશે. હવે આપણે એનું કારણ જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો કારણમાં લખશું કે 370 એ 307 કરતા કેવી સંખ્યા કહેવાય? મોટી સંખ્યા કહેવાય. કેવી છે? મોટી સંખ્યા છે. માટે 370 ની સરખામણી 307 જોડે. તો આ બંનેમાં મોટું કોણ? તો કે 370. તો થી વધુનું ચિહ્ન અથવા થી મોટાનું, અને ઇંગ્લિશમાં કહેવાય ગ્રેટર ધેન. ઓકે, હવે છે 98,765 અને 56,789. તો આ બંનેમાં મોટું કોણ? 98,765 અને 56,789 કેવી સંખ્યા છે? નાની સંખ્યા છે. તો સૌથી પહેલા લખવાનું સંખ્યા રેખા ઉપર 56,789 એ 98,765
765ની કઈ બાજુએ આવશે? ડાબી બાજુએ. કઈ બાજુ આવે? ડાબી બાજુ. એટલે ડાબા લખી નાખો તો પણ ચાલે. ઓકે, હવે કારણ લખવાનું છે. કારણ લખવું કમ્પલસરી છે, તો કારણ લખી નાખવાનું કે 98,765 98,765 એ 56,789 કરતા કેવા છે ભાઈ? મોટી સંખ્યા છે. કરતા મોટી સંખ્યા છે. 98,765 ને 56,789. તો હવે આ મોટી કઈ સંખ્યા છે? તો કે 98,765. તો જમણી બાજુ, બરાબર. એટલે કે થી વધુનું સાઇન. 98,765 અને 56,789 માં મોટી સંખ્યા કઈ છે? 98,765. એટલે થી વધુનું ચિહ્ન અથવા થી મોટાનું ચિહ્ન. ઓકે, આનો સ્ક્રીનશોટ પાડી લેજો. વિદ્યાર્થી મિત્રો, ડી છે 98,30,415. 98,30,415 અને 1,23,01,000. 1,23,001 છે ને અહીં 98,30,30,415 છે. તો હવે જુઓ, તો સૌથી પહેલા સંખ્યા રેખા પર 98,30,415 એ 1,23,001 ની કઈ બાજુ આવે? ડાબી બાજુ. ડાબી બાજુ એટલે ડાબા લખી નાખવાનું. ઓકે, ડાબા મીન્સ ડાબી બાજુ, રાઈટ. તો હવે ડાબી બાજુ આવી ગયું. હવે કારણ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. કારણ તો 98,30,415. 98,30,415 એ 1,23,001 કરતા કેવી સંખ્યા કહેવાય? નાની સંખ્યા કહેવાય. માટે 98,30,415 અને છે 1,23,001 રૂપિયા. હવે 98,30,415 1,23,001. તો આ બંનેમાં નાનું કોણ આવશે? તો 98,30,405. તો આમાં કયું ચિહ્ન આવશે? થી ઓછાનું ચિહ્ન આવશે, બરાબર. ડાબી બાજુએ આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું પ્રશ્ન નંબર 7. તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરવાનું ભૂલતા નહીં.